સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ દ્વારા વ્યાજખોરીના ગુનાઓ સામે લાલ આંખ રાખીને કડક પગલાં લેવાઈ રહ્યા છે. તાજેતરમાં અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા હતા, જેમાં દિવ્યાંગ દંપતીની વ્યથા, 31 તોલા સોનાના દાવેલાનો મુદ્દો તેમજ ધ્રાંગધ્રાના તાજો કેસ ખાસ ચર્ચામાં રહ્યા છે. આ તમામ કેસોમાં પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને કારણે પીડિતોને રાહત મળી છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને તેમની ટીમની આ કડક કાર્યવાહીથી વ્યાજખોરોમાં ભારે ફફડાટ ફેલાયો છે. બીજી તરફ આ કામગીરીને લોકો તરફથી વ્યાપક પ્રશંસા મળી રહી છે. પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. વ્યાજખોરોના ત્રાસથી મુક્તિ મેળવનાર પરિવારો દ્વારા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને તેમની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા જે પોલીસ સ્ટેશન છે, આના એક ફરિયાદી આજથી 2 દિવસ પહેલા અમારી પાસે આવ્યા હતા અને એ વ્યાજ વટાની અંદર ફસાયેલા હતા. અને જે ફરિયાદી હતા અને 10,000 રૂપિયા કરીને અને 5-6 લોકો પાસેથી ટોટલ 60,000 રૂપિયાની આસપાસ અલગ અલગ પૈસા લીધેલા હતા અને ઘણા બધા પૈસા એ પરત આપી દીધા હતા. તો પણ આને લોકો દ્વારા હેરાન કરવામાં આવતા હતા. તો એ સાંજના સમયે જ્યારે હું ઓફિસથી નીકળતો હતો તો એ લોકો ઇકો ગાડીમાં મિત્ર જે છે આને લઈને મારી પાસે આવ્યા હતા. અમે મળીને અને અમને ખબર પડી કે એવી રીતે હેરાન છે અને તો અમે તુરંત ડીવાયએસપી શ્રીને કીધું અને જે સામેવાળા લોકો છે 5 થી 7 આના ઉપર ગુનો દાખલ કરીને અને આની જે બાઇક હતી આ પોલીસ દ્વારા અત્યારે પરત આપવામાં આવી છે અને ફરિયાદી જે છે અત્યારે અમારી પાસે શુભેચ્છા પાઠવવા માટે આવ્યા છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા.